એક સમયે ગુજરાતના એક નાના ગામમાં રામુ નામનો એક વિદ્યાર્થી રહેતો હતો. રામુનો પરિવાર ખૂબ ગરીબ હતો. તેના માતા પિતા ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રામુ અભ્યાસમાં ખૂબ હોશિયાર હતો અને વિજ્ઞાન અને ગણિતમાં તે ખૂબ રસ હતો. તેના માતા પિતા જાણતા હતા કે રામુ અભ્યાસમાં આગળ વધી શકે તેમ છે, છતાં પરંતુ તેમની પાસે પૈસાની તંગીને કારણે તે પોતાની શિક્ષણ પૂરી કરી શકે તેમ ન હતો. એના માતા પિતા ખૂબ ગરીબ હતા. રામુ દિવસમાં સ્કૂલમાં જતો અને રાત્રે આવીને ખૂબ અભ્યાસ કરતો અને રજાના દિવસે તે પોતાના માતા પિતાને એને ખેતીમાં ખૂબ મદદ કરતો. એક દિવસ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન રામુને તેના શિક્ષકોએ વિજ્ઞાન પ્રત્યેની તેની રસદાર અને ઉત્સુક ભાવનાને જોતા એક સ્કોલરશીપની માહિતી આપી. આ સ્કોલરશીપ તેને રાજ્યની શ્રેષ્ઠ સ્કૂલમાં અભ્યાસ કરવાની તક આપી શકે છે. રામુ તે સ્કોલરશીપ માટે ફોર્મ ભરીને પરીક્ષા આપી. તેણે ખૂબ મહેનત કરી અને અંતે તે સ્કોલરશીપ મેળવી. તેની નવી સ્કૂલમાં અભ્યાસ માટે તે શહેરમાં ગયો અને ખૂબ મહેનત કરી પરિશ્રમ સાથે તેણે અભ્યાસ કર્યો. તેની મહેનત અને શિક્ષણ પ્રત્યેની તેની નિષ્ઠાને કારણે રામુ એક સફળ વૈજ્ઞાનિક બની ગયો. તેના શોધખોળો અને તેની શોધોના કારણે તે ગામના અને દેશના ગૌરવનું પાત્ર બની ગયો. આ રીતે એક ગરીબ વિદ્યાર્થી આ મહેનત કરીને પોતે ખૂબ આગળ વધ્યો. આમ એક ગરીબ વિદ્યાર્થીની મહેનત અને પ્રતિભા તેને સફળ અને ગૌરવની શિખરે પહોંચાડી શકે છે. મિત્રો, અમારી એસટીવી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને નીચે આપેલા બેલ બટન પર ક્લિક જરૂરથી કરજો, કેમ કે અમારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. મિત્રો, એસટીવી એચડી ચેનલ પર જોરદાર સોંગ, જોરદાર ગુજરાતી બાળ કવિતાઓ અને સરસ મજાના સુવિચારો આવે છે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા મિત્રો, નીચે આપેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી આ ચેનલ પર આવનારા નવા ગીત, કવિતા, સોંગ, વાર્તા અને સરસ મજાના સુવિચારોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે.